નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એટલા મહત્ત્વના મુદ્દા પર જેનું નામ સાંભળતા જ દેશભરના પેન્શનર્સ, કર્મચારીઓ અને સંગઠનોમાં ભારે ચર્ચાઓ છવાઈ ગઈ છે। હા મિત્રો, 8th પે કમિશન એટલે કે 8મું પગાર પંચ અને સૌથી વધુ ચર્ચામાં છે તેના ટર્મ્સ ઓફ રેફરન્સ, જેને લઈને દેશના અનેક સંગઠનોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ બારીકીથી એક મુદ્દો સમજવાના છીએ, જેમાં હશે કે શું માંગણીઓ છે, કોણે પત્ર આપ્યો છે, શા માટે 8મા પગાર પંચનો વિરોધ થાય છે, શું પેન્શનર્સને 8મું પગાર પંચ નહીં મળે, શું 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાનું છે કે નથી થવાનું, અને મિત્રો આ સરકાર તરફથી શું સ્પષ્ટતા થઈ છે, આ બધું જ આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। અને મિત્રો, વિડીયો શરૂ કરવા પહેલાં એક નાની અપીલ છે કે જો તમે પણ આપણી ચેનલ પર નવા છો તો પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર્સ તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, ભારત સરકાર દ્વારા 8મું પગાર પંચ બનાવવા માટે જે ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર થયા છે તે જ કન્ફ્યુઝન અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ઘણા પેન્શનર્સ, કર્મચારીઓ અને સંગઠનો ટર્મ્સ ઓફ રેફરન્સ વાંચીને નિરાશ થયા છે, કારણ કે તેમાં પેન્શનર્સનો સ્પષ્ટ ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો, ફેમિલી પેન્શનર્સનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો અને લાગુ થવાની તારીખ 1 જાન્યુઆરી 2026નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અને મિત્રો, સૌથી મોટું કે અનફંડેડ પેન્શન સ્કીમ જેવી શબ્દાવલીનો સમાવેશ લોકોને ડરાવતી જોવા મળી રહી છે। સંગઠનોને લાગ્યું કે સરકાર ઓપીએસ અથવા તો પેન્શન સિસ્ટમમાં બદલાવની દિશામાં જઈ રહી છે, પરંતુ હકીકત શું છે એ આપણે આગળ સમજશું। તો મિત્રો, પહેલાં જોઈએ કે દેશભરના સંગઠનોના વિરોધ। તો મિત્રો, ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર થતાં જ દેશના અનેક નામી સંગઠનો જેમ કે AISD, AIDEF, કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અને અન્ય યુનિયન્સ એ પોતપોતાના પત્રો ભારત સરકારને મોકલ્યા છે અને તેમાં માંગણીઓ કરી છે, જેમાં મુખ્ય માંગણીઓ એ હતી, જેમાં પહેલી માંગણી હતી કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે તેની તારીખ સ્પષ્ટ રીતે ઉમેરવી, બીજી હતી કે ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સનો સામાન્ય ઉલ્લેખ લખવો, ત્રીજી માંગણી હતી કે અનફંડેડ પેન્શન સ્કીમ જેવી શંકાસ્પદ શબ્દાવલી દૂર કરવી, ચોથી હતી કે 8 CPCનો ફાયદો બધા પેન્શનર્સને આપવો જોઈએ, પાંચમું હતું કે કમ્પ્યુટેશન પીરિયડનો સમયગાળો 15 વર્ષના બદલે 11 વર્ષ કરવાનો ઉલ્લેખ, છઠ્ઠી માંગણી હતી કે એડિશનલ પેન્શન દર 5 વર્ષમાં મળવી જોઈએ, સાતમી માંગણી હતી કે CGHS એન્ડ હેલ્થ બેનિફિટની સમીક્ષા ઉમેરવી, આઠમી માંગણી હતી કે ગ્રામિક ડાક સેવકને પણ 8મા પગાર પંચનો લાભ મળવો જોઈએ, અને મિત્રો 9મી માંગણી હતી, અને એ સૌથી ચર્ચિત છે, કે 20% ઇન્ટરીમ રિલીફ તરત જ આપવી જોઈએ। આ માંગણીઓ સાથે દેશની સૌથી મોટી સંસ્થા કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ, એમણે સીધો પત્ર લખ્યો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને। હા મિત્રો, PMO ઓફિસને સીધી રિપ્રેઝન્ટેશન, જેની નકલ મોકલાય છે કેબિનેટ સેક્રેટરી, DOPT સેક્રેટરી, ફાઇનાન્સ સેક્રેટરી। હવે મિત્રો, વાત કરીએ કે પત્રમાં શું શું લખ્યું છે તેના વિશે। તો મિત્રો, આપણે આ પત્રના મુદ્દાઓને ખૂબ જ સરળ ભાષામાં સમજીએ તો પહેલો પોઈન્ટ હતો કે 8 CPCની તારીખ સ્પષ્ટ રીતે લખવી। તો મિત્રો, એનો મતલબ એવો થાય છે કે સંગઠનોની માંગ છે કે જે ટર્મ્સ ઓફ રેફરન્સમાં 1 જાન્યુઆરી 2026ની સ્પષ્ટતા ઉમેરવી જોઈએ જ, જેમાં નથી લખાયું તે જરૂરથી લખાવવું જોઈએ। પોઈન્ટ નંબર 2 હતો કે પેન્શનર્સનો ઉલ્લેખ ફરજિયાત, એટલે કે મિત્રો, ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સનો સમાવેશ હોવો ખૂબ જ જરૂરી છે। ત્રીજો પોઈન્ટ હતો કે અનફંડેડ પેન્શન સ્કીમ શબ્દ દૂર કરવો। આ શબ્દાવલી ઓપીએસ બંધ થશે તેવી શંકા ઊભી કરે છે। સંગઠનોની માંગ છે કે આ લાઈન સંપૂર્ણ રીતે દૂર કરવી જોઈએ। ચોથો પોઈન્ટ હતો કે કમ્પ્યુટેશન પીરિયડ 11 વર્ષ કરવો, જેમાં હાલમાં
15 વર્ષની લોક્સ તેને 11 અથવા તો 12 વર્ષ કરવાની જોરદાર માંગ સામે આવી છે. 5મો પોઈન્ટ હતો કે એડિશનલ પેન્શન દર 5 વર્ષે વધારવું. તો મિત્રો હાલની 80 ઉંમર અથવા તો 80 કરતાં વધારે વયની નિયમ પ્રમાણે નહીં, પરંતુ રિટાયરમેન્ટ પછી 5 વર્ષના ગેપ પર એડિશનલ પેન્શન મળી રહે તેવો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 6થો પોઈન્ટ હતો કે CGHS એન્ડ હેલ્થ બેનિફિટ રિવ્યૂ. મિત્રો પેન્શનર્સ માટે હેલ્થ સિસ્ટમ વધુ મજબૂત કરવામાં આવે. 7મો પોઈન્ટ હતો કે GDSને પણ સમાન લાભ, એટલે કે મિત્રો ગ્રામીણ ડાક સેવકો દેશભરમાં મોટી સંખ્યામાં છે, તેમને 8 CPCનો સમાવેશ જરૂરથી થવો જોઈએ. અને મિત્રો 8મો પોઈન્ટ હતો કે 20% ઇન્ટરિમ રિલીફ, એટલે કે મિત્રો કારણ 8 CPCના અમલીકરણમાં એટલે કે 8મા પગાર પંચના અમલીકરણમાં સરકાર સમય લઈ શકે છે. મોંઘવારી વધી રહી છે, કર્મચારીઓ અને પેન્શનર્સને નુકસાન ન થાય એટલા માટે 20% IR તરત જ આપવામાં આવે. મિત્રો હવે વાત કરીએ કે ઇન્ટરિમ રિલીફ શું વાસ્તવમાં શક્ય છે તેના વિશે. તો મિત્રો ઘણા લોકો પૂછે છે કે શું ઇન્ટરિમ રિલીફ મળશે, શું 20% પેન્શન વધશે, શું સરકાર માનશે? તો મિત્રો આ મુજબના પ્રશ્નો આવતા હોય છે. તો મારી સ્પષ્ટ સમજણ આ મુજબ છે કે 8th પે કમિશન એટલે કે 8મા પગાર પંચનો લાભ મળશે. ટર્મ્સ ઓફ રેફરન્સમાં પેન્શનર્સનો સમાવેશ થશે, પરંતુ ઇન્ટરિમ રિલીફ 20% મળવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે સરકાર BJP છે. OROP જેવી મોટી સ્કીમમાં પણ ઘણા મુદ્દા બાકી છે. ECHS SPARSH ની સમસ્યાઓ હજી સમાપ્ત નથી. અગાઉના પે કમિશનમાં IR નહોતું મળ્યું. સરકારી નીતિઓ હાલ કેળવણીય છે, ઉદાર નથી. સંગઠનોની માંગ સાચી છે, તર્કસભર છે, પરંતુ શું સ્વીકૃત થશે તેનો જવાબ સમય જ આપશે. હવે વાત કરીએ મિત્રો કે પેન્શનરોને 8મો પગાર પંચ મળશે કે નહીં મળે. તો મિત્રો સૌથી મોટો સવાલ એ જ છે કે શું પેન્શનર્સને 8મો પગાર પંચ મળશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કે હા, ચોક્કસ જ મળશે, કેમ કે દરેક પગાર પંચમાં પેન્શનર્સને લાભ મળ્યો છે. પેન્શન રિવિઝન કેન્દ્ર સરકારની નીતિના ભાગરૂપે છે. 68થી લઈને 70 લાખ પેન્શનર્સને બાકી રાખવું શક્ય નથી. મંત્રાલયોની અંદરની નોંધોમાં પહેલેથી પેન્શનર્સનો ઉલ્લેખ આવે છે. અને મિત્રો સરકારની અધિકૃત ભાષામાં લખાયું છે કે નો ચેન્જ ઇન પેન્શન ઇન્ટેટલમેન્ટ. તો મિત્રો 8 CPC એટલે કે 8મા પગાર પંચનો લાભ 1 જાન્યુઆરી 2026થી મળશે, અને તેમાંથી પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સને દૂર રાખવાની કોઈ જ સંભાવના નથી. તો મિત્રો મને આશા છે કે આજે આપણે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ વિશે સંપૂર્ણ, સ્પષ્ટ અને સરળ સમજ મળી હશે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સમજ્યા કે સંગઠનોની માંગ શું છે, પેન્શનર્સનો ઉલ્લેખ કેમ જરૂરી છે, 20% ઇન્ટરિમ રિલીફ શા માટે ચર્ચામાં છે, પત્રો કોને લખાયા છે, શું ફેરફારો માંગવામાં આવ્યા છે, અને 8મા પગાર પંચમાં પેન્શનર્સને લાભ મળશે કે નહીં. તો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી. તો મિત્રો હવે તમારો વારો છે. તમે શું માનો છો, 8મો પગાર પંચમાં શું ફેરફાર આવવો જોઈએ, સરકાર કઈ માંગ માને છે, ઇન્ટરિમ રિલીફ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. એમાંથી અમને આપના માટે વધુ સારું કન્ટેન્ટ બનાવવામાં મદદ મળી રહે. તો મિત્રો આવી જ ઉપયોગી અને સચોટ માહિતી સમયસર મેળવવા માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.